તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। વાસણા ખાતે કેનાલ પર મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ ઢોલ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો। સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો અને જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 દિવસથી કેનાલમાં પાણી પહોંચ્યું નથી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી। વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડું જતા ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે। અમે ખેડૂતોની વતી અમે માગણી કરી છીએ કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખો, વોચ પમ્પિંગ ચાલુ કરો તો અમારે લાગણી સુધી પાણી પહોંચે એમ છે। આ ભલે ગમે એટલા તળાવ ભરશો તોય કોઈ પાણી ઊંચો આવવાનું નથી। આ સુજલામ સુફલામમાં 24 કલાક પાણી રહેશે તોય તળાવ ધરાવવાના છે। અત્યારે અમારો પાક બળેરો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે એવું આયોજન કરે। અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે। હવામાન વિભાગની આગાહી છે, સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ જ શક્યતા નહીં। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે। રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા 7% વરસાદ જે છે એ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 30% ઓછો વરસાદ નોંધાયો છે। अगले आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा। बहुत कम रेन देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में तथा सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन देखने को मिल सकती है अगले 7 दिनों तक। इससे ज़्यादा जो है रेन हम एक्सपेक्टेड नहीं है नेक्स्ट वीक में। साथ ही बात करें टेम्परेचर की तो टेम्परेचर भी नो लार्ज चेंज में बना रहेगा नेक्स्ट 1 वीक के लिए। ओवरऑल रेनफॉल डेफिसिट है अभी तक एज इफ नाउ। और गुजरात रीजन में जो है, और अगर हम रीजन वाइज बात करें तो गुजरात रीजन में +9% है नॉर्मल से डिपार्चर एंड सौराष्ट्र कच्छ में -30% है। उसमें काफ़ी कम रेन देखने को मिली है पिछले कुछ दिनों में। अभी जो है कुछ दिनों के लिए वेट करना पड़ सकता है अच्छी बारिश देखने के लिए। અને હવે વાત ખેડૂતોની ચિંતા પર। મેઘરાજાની ગેરહાજરીથી જૂનાગઢના જગતના તાતની આંખોમાં આંસુ વહી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ અને કરેલો પરસેવો હવે જમીનમાં જ ભસ્મીભૂત થવાના આરે છે। જૂનાગઢના વંથલી પંથકમાં વરસાદ ખેંચાતા કપાસ અને મગફળીનો પાક મુરઝાઈ રહ્યો છે। કપાસ પાછળ વીઘે 10 થી 12,000 અને મગફળી પાછળ 20,000 સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે। ખાતર બિયારણ અને મજૂરીના નાણાં ચૂકવી ચૂકેલા ખેડૂતોને હવે 10% ઉત્પાદન મળવાની પણ આશા નથી। સ્થિતિ અત્યારે ખરાબ છે। વરસાદના લીધે પાણીના ખેંચ ઊભી થઈ છે। અત્યારે કૂવા અને બોરિંગમાં બંનેમાં પાણી ખૂટવાની તૈયારીમાં છે અને ખૂટી રહ્યા છે। અમુક જગ્યાએ પાણી પણ છે પણ નહીં। જે ખેડૂત પાસે પાણી છે એ પાણી પાસે તો કેટલાક દિવસ 10 દિવસની અંદરમાં પાણી તો બધે ખૂટી જવાના છે। તો પંથકની જીવાદોરી સમાન ઉબેણ અને ઓઝત નદીઓ સાવ ખાલીખમ પડી છે। કુવા અને બોરવેલના તળ ઊંડે ઉતરી જતા સિંચાઈનું સંકટ ઘેરું બન્યું છે। વરસાદ 15 થી 20 દિવસ મોડો પડતા વાવેતર પહેલેથી જ વિલંબિત થયું છે। જો આગામી 1 અઠવાડિયામાં વરસાદ નહીં થાય તો ઊભા પાકને ઉપાડીને સળગાવી દેવાની નોબત આવી જશે। અત્યારે પાણીની જ પ્રોબ્લેમ વધારે છે કે નથી નદીમાં તો નથી ઓજતમાં। ત્યાં છે પણ અમારા ધાર વિસ્તારની અંદરમાં કરાર વિસ્તારની અંદરમાં પાણી કમ જ છે। તે અમારે કોઈ કેનાલ આવે તો કોઈ ઉબેણ નદીની અંદરમાં પાણી રહીએ તો અમે એનો કોઈ ઉપયોગ કરી શકીએ ને અહીંયા પહોંચી શકીએ તો અમારો બધોય પાક નિષ્ફળ જાય છે। પાણી અમારે વાવ છે, દાર છે, તો અમારે પાણીના હાવ તર ખાલી છે। પાણી છે ને એટલે અમારો પાક થાય એવી પોઝિશન નથી। તો સરકાર તરફથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોની લાચારી ચરમસીમાએ પહોંચી છે। 10 દિવસમાં પાણી નહીં મળે તો હજારો હેક્ટરનો મોલ સદંતર બળીને ખાક થઈ જશે। દેવાના ડુંગર તળે દબાયેલા ધરતીપુત્રો હવે માત્ર આકાશ તરફ મીટ માંડીને મેઘ કૃપાની આખરી આશા રાખી રહ્યા છે। લીલુંછમ ખેતર અને ખેતરની વચ્ચે અત્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે, પરંતુ આ લીલુંછમ ખેતર એ ખેડૂતો માટે ખુશી નહીં પરંતુ આફત લઈને આવ્યું છે। કારણ કે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો હવે હેરાન થયા છે અને ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ખાસ જૂનાગઢ જિલ્લામાં
ચાલુ સિઝનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે અને વંથલી પંથકમાં તો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે કપાસ, મગફળી સહિતના પાકનું અહીં જે વાવેતર છે અને તે હવે નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। હું આપને જે દ્રશ્યો બતાવું છું કે આપ જોઈ શકો છો કે આખો એ જે પાક છે તે કપાસનો છે। બીજી તરફ જે કપાસની અંદર જે તેના જે છોડવા છે તે તો ઊભા થઈ ગયા છે, પરંતુ તેમાંથી ઉત્પાદન જે મેળવવાનું હોય છે તે હવે થાય તેમ નથી, કારણ કે પાણી છે તે પિયત ન મળવાના કારણે જોઈ શકો છો કે આ જે પાક, જે વૃક્ષો જે છે, છોડ છે કપાસના, તે હવે સુકાવા લાગ્યા છે, એટલે કે બળવા લાગ્યા છે। અને જો હજુ પણ 5 દિવસની અંદર વરસાદ ન આવે અથવા તો આ પાકને પાણી ન મળે તો આ પાક સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। કપાસની અંદર વીઘા દીઠ ખેડૂતો દ્વારા છે તે 10 થી 12 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે 10% પણ છે ઉત્પાદન મળે તેવી કોઈ શક્યતા જ નથી। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી। આભમાં વાદળો ઘેરાય પણ ધરતી તરસતી રહી જાય। જગતનો તાત આજે પોતાના જ હાથે પોતાના સપના કચડી રહ્યો છે। રાજકોટના પડધરી તાલુકાના ન્યારા ગામના ખેડૂતોના હાલ પણ આવા જ છે। ખેડૂત ચિરાગ સાવલિયાએ ભરી આંખે ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું। 5 વીઘા જમીનમાં 70,000નો ખર્ચ કરી મગફળી વાવી, પણ ઓગસ્ટ મહિનો કોરો ધાકોર જતા લીલોછમ મોલ સુકાઈને રાખ થઈ ગયો। હજી આખા 12 મહિનાની મહેનત હતી પાણીમાં ગઈ, મગફળી ફેલ થતા બધો ખર્ચો માથે ચડી ગયો। એક તો અત્યારે છે નહીં કઈ, આઈટમ આવે છે, કઈક સરકાર અમને કઈક સહાય થોડી ઘણી દે, વાવેતર કરી હગી, એમાં કઈ થાય તો અમે કઈક થોડાક રહી જીવિત। આમાં સાહેબ તહેવાર જેવું કઈ રીએ જ નહીં, આમાં શું કરું? તહેવાર તો માથે આવી ગયા, પણ તહેવાર કેમ ઉજવવાની એ અઘરું છે એનું, કારણ કે અમે આ જાય વાડીએ જાય તો રોતા પડીએ રોય છે, અને પૈસાની આવક છે ને હતાઈ ગઈ નાખી દીધા। આમાં 25,000નો બિયારણનો ખર્ચો થયો તો 10,000 ખાતર નાખ્યું, 10,000 રૂપિયા નીંદવામાં નાખ્યા અને 5,000ની દવા છાંટી, બધો એને ખર્ચો નિષ્ફળ ગયો। વીઘે 3-4 હજાર રૂપિયા મજૂરીનો અત્યાર સુધીનો ખર્ચ વયો ગયો છે। એટલે વરસાદ હાવ ન થતા હે ને ગામમાં કપાસ અને મગફળી બે પાક નિષ્ફળ ટૂંકમાં ગયા છે। પાકને અત્યારે એમાં ખાસ વરસાદની જરૂર છે। હજી પાક નાનો પાક છે, એક જ વરસાદ થયો માટે, એટલે પાક અત્યારે મુરઝાઈ રહ્યો હે, સુકાઈ રહ્યો હે, પાણી છે નહીં। વરસાદના અભાવના કારણે આ ટ્રેક્ટર હાંકીને અમારે કાઢી નાખવું પડ્યું મગફળી। બહુ જાજી ચિંતા થાય, છોકરાના ભણતરના ખર્ચા પ્લસ હગાયું થઈ તો દીકરાના ખર્ચા, એ કાઢવા કેમાંથી હવે? રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આ વખતે વરસાદ છે તે પ્રમાણમાં ઓછો થયો છે અને એની સીધી અસર આ ખેતરોમાં જોવા મળી રહી છે। સામાન્ય રીતે જન્માષ્ટમીના તહેવાર નજીક આવતાની સાથે જ આ જે ખેતરો છે તે ખેત પાકથી લહેરાતા હોય છે, પરંતુ અત્યારે અહીંયા પરિસ્થિતિ તદ્દન ઉલટી જોવા મળી રહી છે। અહીંયા આ જે ખેત પાક છે ત્યાં અત્યારે ટ્રેક્ટર ફેરી રહ્યા છે। જે માંડવીનું વાવેતર કરવામાં આવ્યું હતું તે માંડવીનું વાવેતર કાઢવામાં આવી રહ્યું છે। ખેત પાક ઉપર જે ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે અને એમનું એકમાત્ર કારણ એ છે કે મગફળીનો પાક છે તે અત્યારે નિષ્ફળ ગયો છે ને એટલા માટે જે મગફળીને જે પોષણ મળવું જોઈએ તે પોષણ નથી મળ્યું, કેમ કે ગામના લોકોનો દાવો છે કે અહીંયા માંડ જે છે એ વરસાદ 2 વખત આવ્યો છે। એક વખત સારો વરસાદ થતાની સાથે જ વાવેતર કરી દીધું હતું, પરંતુ ક્યાંક હવે આ જે પાક છે તે વરસાદ નથી થયો અને એના કારણે અત્યારે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કેટલાક જે ખેતરો છે ત્યાં અત્યારે મગફળીનું વાવેતર થઈ ગયું છે, પરંતુ તે પાક છે તે એમનો વિકાસ ખૂબ જ ઓછો થયો છે। એટલે કે ખેડૂતો માટે જે હવે આવતા જે જન્માષ્ટમી સહિતના જે તહેવારો છે તે તહેવારો ક્યાંક ચિંતાનો વિષય લઈને આવી રહ્યા છે। ખેડૂતો કહી રહ્યા છે કે તેમને રાત્રે ઊંઘ નથી આવતી, કેમ કે આવતા દિવસોના ખર્ચા તેઓ કેવી રીતે કાઢશે, કેવી રીતે આ વર્ષ છે તે પસાર કરશે। હજુ પણ જે ખેડૂતોના ખેતરોમાં ખેત પાક છે તે આશા રાખી રહ્યા છે કે હજુ મેઘરાજાની કૃપા વરસે અને કૃપાના કારણે તેમનું જે ખેત પાક છે તે બચી જાય, તેમનું વરસ બગડતું બચી જાય। જો કે હજુ અનેક જે ન્યારા ગામમાં અનેક ખેડૂતો એવા છે, અનેક ખેતરો પણ એવા છે કે જે અત્યારે ત્યાં ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે, પાક છે તે કાઢવામાં આવી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સમગ્ર રાજકોટ જિલ્લામાં સરેરાશ માત્ર 47% વરસાદ થયો, જેમાં વિછિયામાં સૌથી ઓછો 6.64 ઇંચ અને પડધરીમાં માંડ 10.6 ઇંચ વરસાદ પડ્યો। જિલ્લામાં 3.24 લાખ હેક્ટરની મગફળી અને 1.08 લાખ હેક્ટરનો કપાસ પાણી વિના મુરઝાઈ રહ્યો છે। સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે લાખો રૂપિયાના ખર્ચે પકવેલો મહામૂલો પાક ખેડૂતો પશુઓને નિરણ તરીકે ખવડાવવા મજબૂર બન્યા છે।
રાજકોટના